હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું કોઈપણ તહેવારમાં ઘરે બનાવી શકો તેવા મેસૂકની રેસિપી। તો હવે મેસૂક બધાને ભાવતું હોય છે, પણ ઘરે બનાવવું બહુ ટફ લાગે છે। તો આ વિડીયો જોયા બાદ એવું બિલકુલ નહીં લાગે, કારણ કે આ વિડીયોમાં હું તમને પરફેક્ટ માપ જણાવવાની છું, જેની મદદથી તમે એકદમ પરફેક્ટ એવો જાળીદાર મેસૂક ઘરે બનાવી શકશો। તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરીએ। વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરી દેજો। તો ફ્રેન્ડ્સ, અહીં મેં એક બાઉલ લઈ લીધું છે, તેનામાં 1 કપ જેટલો મેં અહીં બેસન લીધો છે। તો ઘરમાં રહેલો ચણાનો લોટ તમે લઈ શકો છો, અથવા તો પેકેટવાળો જે બેસન આવે છે એ પણ તમે લઈ શકો છો, મતલબ કોઈ પણ ચણાનો લોટ તમે લઈ શકો છો। હવે તેને છાણી લેવાનું। છાણ્યા બાદ અહીં જે કપથી મેં બેસન લીધું હતું એ જ કપથી હું અહીં લઈ રહી છું દેશી ઘી। તો અહીં મેં ગાયનું ઘી યુઝ કર્યું છે। તમે ઘરમાં જે પણ ઘી વાપરતા હો એ ઘી તમે અહીં યુઝ કરી શકો છો। હવે 1 કપ ભરીને લીધો છે, તો એનામાં આપણે બધું જ અહીં એડ નથી કરી દેવાનું। અહીં આપણે 3 થી 4 ચમચા ઘી એડ કરી દેવાનું છે। અને જો એ ખ્યાલ ના આવે તો અહીં લોટ જે છે એ ઘીમાં મિક્સ થઈ જાય એટલું જ આપણે અહીં ઘી ઉમેરવાનું છે, એટલે તમે પરફેક્ટ રીતે પરફેક્ટ રેસિપી બનાવી શકો। કારણ કે અત્યારે મોંઘવારી ઘણી બધી છે, તમારી રેસિપી બગડે નહીં એ રીતે હું આ વિડીયો તમારા સાથે શેર કરીશ, એટલે તમે પહેલી જ વખતમાં પરફેક્ટ એવો મેસૂક બનાવી લેશો। તો બધી નાની નાની ટિપ્સ આગળ હું તમને વિડીયોમાં જણાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો। ફ્રેન્ડ્સ, કોઈ પણ રેસિપી આપણે બનાવતા હોઈએ ને તો પ્રોપર વિડીયો જોવાનો પછી જ એ રેસિપી બનાવવાની, એટલે એકદમ પરફેક્ટ એવી બને। તમે સ્કીપ કરીને બનાવશો તો વચ્ચે વચ્ચે હું તમને જે ટિપ્સ આપીશ એ તમે ફોલો નહીં કરો ને તો તમારી રેસિપી બગડી શકે છે। તો વિડીયોને ફૂલ વોચ કરજો। હવે તમે અહીં જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે મેં બેસનને ઘીમાં મિક્સ કરી લીધું છે। ત્યાર પછી આપણે અહીં થોડી તૈયારી આગળથી કરી લેવાની છે। તો અહીં આપણે જે વાસણમાં મેસૂક ઠારવાના હોય એને ઘીથી ગ્રીસ કરી લેવાનું। ત્યાર પછી અહીં મેં કઢાઈ લઈ લીધી છે, તો કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેવાની છે। કઢાઈમાં આપણે જે કપથી બેસન લીધું હતું એ જ કપથી આપણે ખાંડ લેવાની છે, અને અડધો કપ અહીં આપણે પાણી ઉમેરવાનું છે। હવે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું। ત્યાર પછી આપણે અહીં આ ખાંડને પાણીમાં મિક્સ કરીશું। તો હવે આપણે અહીં ચાસણી બનાવવાની છે। તો સૌ પ્રથમ તો આપણે અહીં ખાંડ અને પાણીને એકદમ સરસ રીતે મેલ્ટ કરી લઈશું, પછી તેની ચાસણી બનાવીશું। સાઈડમાં અહીં મેં બીજું ઘી લઈ લીધું છે, જે અડધો કપ વધ્યો હતો એ ઘી મેં તપેલીમાં ટ્રાન્સફર કરી દીધો છે, અને બીજો પણ અડધી વાટકી જેટલો ઘી ઉમેરી દીધો છે। તેને મેં સાઈડમાં ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધું છે। હવે અહીં તમે જોઈ રહ્યા છો કે ચાસણીમાં બબલ્સ આવી રહ્યા છે। ગેસની ફ્લેમ આપણે ધીમી કરી મૂકશું। અહીં તમે જોઈ રહ્યા છો કે થોડી થોડી ખાંડ હજી પડી છે ચાસણીમાં, તો થોડી વાર આપણે તેને ચલાવીશું। ગેસની ફ્લેમ આપણે ધીમી જ કરી મૂકશું, કારણ કે ચાસણીને કડક થતાં બિલકુલ વાર નહીં લાગે। તો અહીં હવે આપણે ચેક કરીશું। તો અહીં એક તારની આપણે ચાસણી બનાવી લેવાની છે। અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવો એક તાર બની રહ્યો છે। તો હવે અહીં આપણે ઉમેરી દઈશું બેસન, જે આપણે ઘીમાં મિક્સ કરીને રાખ્યું હતું તે। તો અહીં આપણે બધું જ સરસ રીતે બાઉલમાંથી કાઢી લેવાનું છે, કંઈ પણ વેસ્ટ ન જાય એ રીતે કાઢી લેશું, અને ત્યાર પછી આ બેસનને આપણે ચાસણીમાં મિક્સ કરીશું। તો અત્યાર સુધીની પ્રોસેસ બધી જ સહેલી હતી। હવેની જે પ્રોસેસ છે એ થોડી ટફ છે, પણ હું તમને સમજાવીશ ને એ રીતે જો તમે બનાવશો તો એકદમ પરફેક્ટ એવું બની જશે। અહીં મેં બેસનને ચાસણીમાં એકદમ પ્રોપર રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે તેને સતત એક જ ડાયરેક્શનમાં તેને ચલાવવાનું છે। તો ફ્રેન્ડ્સ, મેં અહીં વિડીયોને સ્કીપ પણ નથી કર્યો અને વિડીયોને દોડાવ્યો પણ નથી, તેની સ્પીડ પણ મેં વધેરી નથી, જેથી કરીને તમને પ્રોપર ખ્યાલ આવે। અહીં આપણે થોડી અડધી ચમચી જેટલી એલચીનો પાવડર ઉમેરી દઈશું, જેથી કરીને આ મેસૂકનો ટેસ્ટ એકદમ સરસ એવો આવે। તમને અહીં કલર ઉમેરવો હોય તો તમે કલર પણ ઉમેરી શકો છો। અહીં આપણે એલચીને પ્રોપર રીતે મિક્સ કરી લઈશું બેસનમાં। હવે આપણે સતત અહીં તેને એક જ ડાયરેક્શનમાં ચલાવતું જવાનું છે। તો અહીં મેં લોખંડની કઢાઈ લીધી છે, એ હું તમને જણાવી દઉં। તમારા પાસે નોનસ્ટિક પેન હોય તો એ પણ તમે લઈ શકો છો, અથવા અન્ય કોઈ થોડું જાડા તળિયાવાળું વાસણ હોય ને એ પણ તમે લઈ શકો છો। હવે મેં અહીં ગેસની ફ્લેમ ધીમી જ રાખી છે। એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ રેસિપી આપણે ધીમા ગેસ ઉપર જ બનાવવાની છે,
ફૂલ બિલકુલ નથી કરવાનું, નહીંતર બેસન જે છે એ બળવા લાગશે અને મેસૂકનો કલર જે છે એકદમ ડાર્ક થઈ જશે. તો આપણે બહુ ડાર્ક નથી કરવાનું, આપણે બજારમાં મળે એ ટાઈપનું કરવાનું છે. અને મેં અહીં કલર પણ એડ નથી કર્યો. તમને કોઈ ફૂડ કલર એડ કરવો હોય તો યલો ફૂડ કલર તમે એડ કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે જે આપણે બેસનમાં ઘી ઉમેર્યું હતું ને એ બધું એબ્ઝોર્બ થઈ ગયું હતું. તો હવે આપણે બાકીની પ્રોસેસ આગળ વધેરીશું. તો અહીં મેં જે ઘી ગરમ કરવા માટે સાઈડમાં મૂક્યું હતું ને એ 1 ચમચા જેટલું ઘી મેં ઉપર રેડી દીધું છે. હવે 1 ચમચા જેટલું ઘી રેડીને આપણે તેને સતત ચલાવવાનું છે. એ જે ઘી છે એ બધું ફરી પાછું બેસન જે છે એબ્ઝોર્બ કરી લે ને ત્યાર પછી આપણે ફરી પાછો 1 ચમચો ગરમ ઘીનો ઉમેરીશું. તો અહીં આપણે ગરમ ઘી જ ઉમેરવાનું છે, જેથી કરીને આપણો જે મેસૂક છે એકદમ જાળીદાર બનશે. અને હું ગરમ ઘી ઉમેરી રહી છું તો તમે જોઈ રહ્યા છો કે ઉપર બબલ્સ આવી રહ્યા છે. તો આવી રીતના ગરમ ઘી રેડીને આપણે તેનામાં જારી કરવાની છે. આમ તો આ રેસિપીમાં 2 જણાની જરૂરત હોય છે, કારણ કે એક સતત તેને ચલાવતું આવે અને જ્યારે ઘીની જરૂરત પડે ત્યારે બીજી વ્યક્તિ ઘી ઢોળતી આવે. તો તમારા ઘરમાં 2 વ્યક્તિ હોય તો તમે 2 વ્યક્તિની મદદથી આ મેસૂક બનાવજો. એકદમ સરસ એવો જાળીદાર બનશે, ઘરના ખાઈને બધા જ રાજી થઈ જશે. અહીં તમે તેલ અને ઘી મિક્સમાં પણ ઉમેરી શકો છો. મેં એકદમ તેને ઘીથી જ બનાવ્યું છે, જેથી કરીને પ્રોપર બજાર જેવો ટેસ્ટ આવે. હવે વચ્ચે આપણે ઘી જે ગરમ કર્યું છે તેને વચ્ચે આપણે ઉમેરતું જવાનું છે. વળી પાછું ઘી પૂરું થઈ જાય ને એટલે વળી પાછે આપણે ઘી ઉમેરતું જવાનું છે. તો આ પ્રોસેસ આપણે કન્ટિન્યુ કરવાની છે. તો ઘી મેં કેટલું લીધું હતું ફ્રેન્ડ્સ? તો અડધી વાટકી જે ઘી વધ્યું હતું એ મેં લઈ લીધું હતું અને અડધી વાટકી જેટલો ફરી પાછો તપેલીમાં ઉમેર્યો હતો. તો એ બધો ઘી મેં ગરમ કરી અને અહીં જરૂરત પડી રહી છે એ પ્રમાણે હું ઘી વાપરી રહી છું. તો અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે બેસન જે છે એ ધીમે ધીમે ફૂલવા માંડ્યું છે. હજી પણ આ બેસન ફૂલશે અને તેનામાં એકદમ સરસ એવી જાળી પડશે. જ્યાં સુધી જાળી ન પડે ને ત્યાં સુધી આપણે અહીં ઘી ઉમેરવાનું છે. અને ખાસ ધ્યાન રાખજો કે અત્યાર સુધી મારી ગેસની ફ્લેમ ધીમી જ છે, બિલકુલ મેં તેને હાઈ નથી કરી, નહીંતર બેસન જે છે નીચેથી બળવા લાગશે. વળી પાછું મેં અહીં 1 ચમચો ઘીનો ઉમેરી દીધો છે, ગરમ ઘી જ ઉમેર્યું છે, જેથી કરીને એકદમ સરસ એવી જારી પડે. અને તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે જેટલું ઘી હું અહીં ઉમેરી રહી છું, બેસન બધું જ ઘી પી ગયો છે. તો જેવો ઘી ખતમ થાય ને એટલે ફરી પાછું આપણે ઘી ઉમેરી દેવાનું છે. હવે પ્રોપર ઘી બેસન પી લેશે ને એટલે ઘી છોડવાનું ચાલુ કરશે. જ્યારે ઘી છોડશે ને ત્યારે આપણે આ મેસૂકને ઠારીશું. તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે હજી ઘીની જરૂરત છે, તો ફરી પાછું આપણે અહીં ઘી ઉમેરીશું. અને નીચે તમે જોઈ રહ્યા છો કે તરિયું પકડી રહ્યું છે, તો ફરી પાછું આપણે 1 ચમચો ઘીનો ઉમેરી દઈશું, ગરમ ઘીનો ઉમેરી દઈશું. અને હવે તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે જારી જે છે એ પડવા લાગી છે, બેસન ફૂલી રહ્યો છે. તો ફટાફટ આપણે જે ઘી વધ્યું છે એ આપણે અહીં ઉમેરતું જવાનું છે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે બેસન એકદમ સરસ એવું ફૂલી રહ્યું છે. વિડીયો મેં બિલકુલ દોડાવ્યો નથી ફ્રેન્ડ્સ, કે અહીં મેં સ્કીપ નથી કર્યો. પૂરેપૂરી તમને પ્રોસેસ બતાવી છે, જેથી કરીને તમારી રેસિપી બિલકુલ બગડે નહીં. ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ રહ્યા છો કે અહીં જારી પડવા માંડી છે, બેસન એકદમ સરસ એવો ફૂલી રહ્યો છે. તો હવે પાછળ જે ઘી વધ્યું છે એ ફટાફટ આપણે ઉમેરી દઈશું. જ્યાં સુધી ઘી છોડે નહીં ને ત્યાં સુધી ઘી આપણે ઉમેરવાનું છે. તો ફટાફટ ચલાવતા જઈશું અને ઘી ઉમેરતા જઈશું. જેવો બેસન ઘી છોડશે ને એટલે આપણે તેને ઠારી મૂકશું. તો હજી થોડી વાર છે, પણ જાડી પડવાનું શરૂ થઈ ગયું છે. તો આ ટાઈપની જાડી પડે ને ફ્રેન્ડ્સ એટલે તમને ફટાફટ મેસૂકને ઠારી મૂકવાનું છે. તો અહીં ફ્રેન્ડ્સ હજી સુધી ઘી કડાઈમાંથી છૂટું નથી પડ્યું, એટલા માટે હું અહીં ઘી ઉમેરી રહી છું. તો અડધો ચમચો 1 ચમચો તમને ઘી ઉમેરતું જવાનું છે. અહીં મારી 1 કપ બેસનની ક્વોન્ટિટી છે, 1 કપ મેં ખાંડ ઉમેરી છે અને 1.25 કપ જેટલો મેં અહીં ઘી ઉમેર્યો છે. 1.5 કપ જેટલું પણ અહીં ઘી જોઈએ તો તમને ઉમેરી દેવાનો છે. જેટલું ઘી તમે વધારે ઉમેરશો એટલું તમારું જે મેસૂક છે એકદમ ઘીવાળું બનશે અને ઘી તરતું હોય ને એ ટાઈપનું બનશે. અને જો ઘી તરતું હોય એવું ન પસંદ હોય તમને, તો મેં જે માપ બતાવ્યો છે એ માપ પ્રમાણે બનાવજો.
તો એકદમ જે ઘી સાઈડ મૂકતું હોય ને એ નહીં મૂકે. હવે ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવી જારી પડી ગઈ છે અને મારી કઢાઈમાં તમે જોઈ રહ્યા છો કે ઘી છૂટું પડી રહ્યું છે. તો હવે આપણે અહીં ઘી ઉમેરવાની જરૂરત બિલકુલ લાગતી નથી. એક વખત સરસ એવું તેને ચલાવી લઈશું અને જે ઘી વધ્યું છે થોડું ઘણું એ આપણે રેડી દઈશું, જેથી કરીને મેસૂક સરસ એવો ઘીવાળો બને. હવે આપણે અહીં મેસૂકને ઠારી લેશું. તો આ પ્રોસેસ આપણે એકદમ સ્પીડથી કરવાની છે. જો જરાય પણ વાર કાઢશો તો તમારો મેસૂક જે છે એ કડક થઈ જશે. એટલે આપણે ફટાફટ અહીં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. ત્યાર પછી આપણે જે ઘીવાળું કન્ટેનર કરીને રાખ્યું હતું ને એનામાં આપણે આ બધું ટ્રાન્સફર કરી દઈશું. હવે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે અહીં આપણે મેસૂકમાં બહુ વધારે ચમચા ઉપરથી નથી નાખવાના, તેને દબાવવાનો નહીંતર તેની જાળી જે છે એ બેસી જશે. હલકા હાથે કન્ટેનરમાં આપણે બધી જગ્યાએ એકદમ સરસ એવું સેટ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ તમે અહીં જોઈ રહ્યા છો કે મેસૂકનો કલર પણ એકદમ સરસ એવો બજાર જેવો આવ્યો છે. આપણે તેનામાં યલો કલર નથી નાખ્યો ને તોય પણ તેનો કલર જે છે એકદમ સરસ એવો આવી ગયો છે. અને હવે આપણે તેને કન્ટેનરમાં સેટ કરીને મૂકી દઈશું ને એટલે વચ્ચેનો કલર પણ ચેન્જ થઈ જશે. હવે 10 મિનિટ માટે તેને મેં ઢાંકી મૂક્યો હતો. 10 મિનિટમાં તેના ઉપર આપણે ગમે તે ડ્રાયફ્રૂટથી ગાર્નિશિંગ કરીશું. જો તમને પસંદ હોય તો જરૂરથી કરજો, તો લુક એકદમ બજાર જેવો આવશે. અને હવે આપણે તેનામાં કાપા કરી લેવાના છે. તો આ જે કન્ટેનરમાં આપણે મેસૂક ઠાર્યો છે ને એ કન્ટેનર એકદમ ગરમ થઈ ગયો હશે. તો કોઈ પણ કપડાની મદદથી તેને પકડી અને આપણે અહીં મનપસંદ કાપા કરી દેવાના છે. તો હું અહીં ચોરસ કાપા કરી દઈશ. તો કાપા અત્યારે જ થશે. જો તમે 20 મિનિટ કે 25 મિનિટ રાખી દેશો તો કાપા બિલકુલ નહીં થાય. તો 5 થી 7 મિનિટ અથવા 10 મિનિટ થાય ને એની અંદર જ આપણે કાપા કરી લેવાના છે, નહીંતર પછી થોડો કડક થઈ જશે તો એકદમ તેના કાપા સરસ એવા નહીં થાય. હવે કાપા થઈ જાય ને એટલે આપણે તેને 2 કલાક માટે ભૂલી જ જવાનું છે, મૂકી દેવાનું છે. હવે 2 થી 3 કલાક બાદ આપણે મેસૂકને અનમોલ્ડ કરીશું અને તેના પીસ કરીશું. તો અહીં મેં ઉપર થાળી મૂકી દીધી છે. થાળીને આપણે ઊંધી કરી લેશું અને મેસૂક એકદમ સરસ એવો અનમોલ્ડ થઈ ગયો છે. ઉપરથી બહુ વધારે પ્રેસ કરવાની પણ જરૂરત નથી પડી અને અહીં આપણે જે કાપા કર્યા હતા એ કાપામાંથી અલગ પડી રહ્યું છે. અને ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે અંદર પણ સરસ એવી જારી થઈ ગઈ છે અને અંદર પણ તેનો કલર એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે. તો આપણે તેને 2 થી 3 કલાક માટે રાખી દઈએ ને એટલે એ કન્ટેનરમાં હીટ થતી હોય એ હીટના રીઝનથી તેનો વચ્ચેનો કલર એકદમ ચેન્જ થઈ જાય છે. હવે આ મેસૂક હું તમને તોડીને પણ બતાવીશ. તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે એકદમ સરસ એવા પીસ થયા છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે. તો આપણો 3 રંગનો બજાર જેવો જ મેસૂક ઘરે બનીને રેડી થયો છે. તમે જોઈ રહ્યા છો કે ઉપર વ્હાઈટ, નીચે વ્હાઈટ અને વચ્ચે બ્રાઉન કલર આવી ગયો છે. એકદમ ટેસ્ટી એવો બન્યો છે. તમે બજારનો પણ ભૂલી જશો. અને જારી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ પ્રોપર એવી થઈ છે અને એકદમ ફરસો બન્યો છે. તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે આજની મહેનત તમને ગમી હશે. જો ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટ જરૂરથી કરજો કે આ રેસીપી તમને કેવી લાગી છે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.